શ્રીમદ ભગવદ્ ગીતાની આ સફરમાં આપણે આજે આવી પહોંચ્યા છે અધ્યાય 5 પર. અત્યાર સુધી આ સફરમાં આપણે અધ્યાય 4 સુધીના શ્લોકોનું આપણે અભ્યાસ કર્યો. શ્રી ભગવાન કર્મયોગ અને જ્ઞાનયોગની પ્રશંસા ઘણી કરી અને અર્જુન એ નિર્ણય ન કરી શક્યા કે આ બંનેમાંથી પોતાના માટે કયું સાધન શ્રેષ્ઠ છે. આથી તેનો નિર્ણય ભગવાન પાસે કરાવવાના ઉદ્દેશ્યથી આ 5મા અધ્યાયનો શરૂઆત કરે છે. એમાં અર્જુન પ્રશ્ન કરે છે કે અર્જુન વાચ સંન્યાસં કર્મણાં કૃષ્ણ પુનર્યોગં ચ સંસસી યચ્છ્રેય એતયોરેકં તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. આ શ્લોકમાં આવનાર સંસ્કૃત શબ્દોના અર્થ જાણી લે. કર્મણામ એટલે કર્મોના, ચ એટલે અને, પુનઃ એટલે બીજી બાજુ, યોગમ એટલે કર્મયોગની, સંસસી પ્રશંસા કરો છો, એ તયો આ બંને સાધનોમાંથી, યત એટલે કે જે, એકમ એટલે એક, સુનિશ્ચિતમ એટલે ચોક્કસપણે, શ્રેય કલ્યાણકારી હોય, તત તે, મેં એટલે કે મારા માટે, બ્રૂહિ એટલે કહો. આ શ્લોકનો ગુજરાતી અનુવાદ સાંભળી લઈએ તો અર્જુન શ્રી ભગવાનને કહે છે, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. પહેલા અધ્યાયમાં અર્જુનને કૌટુંબિક સ્નેહ ઉત્પન્ન થયો હતો, તો એના લીધે અર્જુન ભિક્ષાના અન્ન વડે પણ જીવન નિર્વાહ કરવા માટે તૈયાર થઈ ગયેલા અને હું યુદ્ધ તો નહીં જ કરું એમ કહી દીધું. પછી ભગવાને એમના ઉપદેશનો આરંભ કર્યો અને આમ પણ જ્યારે વક્તાના શબ્દોનો અર્થ શ્રોતા પોતાના વિચારને અનુસાર કર્યા કરે છે, તો એને વક્તા શું કહેવા માંગે છે એ સમજમાં જ નથી આવતું. એવી જ રીતે અર્જુનના હૃદયમાં જે મોહ ઉત્પન્ન થયો હતો તે પ્રમાણે તેમને યુદ્ધરૂપી કર્મના ત્યાગની વાત ઉચિત લાગી. આથી ભગવાનના શબ્દોને તેઓ પોતાના વિચારને અનુસાર સમજી રહ્યા છે કે ભગવાન કર્મોનો સ્વરૂપથી ત્યાગ કરીને તત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની જ પ્રશંસા કરી રહ્યા છે. એમ કરતાં કરતાં ઉપદેશ ભગવાને આપતા આપતા 4થા અધ્યાયમાં ભગવાને કર્મયોગીને બીજા કોઈ સાધન વિના તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે આમ વાત કરી અને તેને લક્ષ્ય બનાવીને અર્જુન ભગવાનને કહી રહ્યા છે કે ક્યારેક તો તમે જ્ઞાનની પ્રશંસા કરો છો અને ક્યારેક વળી કર્મયોગની પ્રશંસા કરો છો. તો અર્જુને ભગવાનને કહ્યું કે પોતાના ધર્મનું પાલન કરવાનું કલ્યાણકારી કયું હોય છે એ મને તમે જણાવો. અર્જુનના મનમાં પોતાના કલ્યાણની જ ઈચ્છા છે, એટલા માટે વારંવાર ભગવાનની સામે જિજ્ઞાસા રાખે છે કે કલ્યાણની પ્રાપ્તિમાં ઈચ્છાનું પ્રાધાન્ય છે. સફળતામાં પણ વિલંબનું કારણ એ છે કે કલ્યાણની ઈચ્છા પૂરી રીતે જાગૃત નથી થઈ. અર્જુનના હૃદયમાં ભોગોથી પૂર્ણ વૈરાગ્ય નથી, પણ એનામાં પોતાના કલ્યાણની ઈચ્છા છે, એટલા માટે તેઓ કર્મયોગના અધિકારી છે. પહેલા અને બીજા અધ્યાયમાં અર્જુને શ્રી ભગવાને કહ્યું કે હું યુદ્ધમાં કુટુંબીજનોને મારીને રાજ્ય અને વિજય ઈચ્છતો નથી. અહીં આપણે એમ સમજવું જોઈએ કે જો કુટુંબીજનોને માર્યા વગર રાજ્ય મળી જાય તો હું એ લેવા તૈયાર છું.
અને બીજા અધ્યાયમાં અર્જુન એ જ કહે છે કે ગુરુજનોને મારીને ભોગ ભોગવવા એ યોગ્ય નથી. એટલે આપણે એનો એ પણ ઊંધો એટલે બીજી બાજુથી આપણે જોઈએ તો એ પણ આપણે સમજી શકીએ કે ગુરુજનોને માર્યા વગર રાજ્ય મળી જાય તો એ અર્જુનને સ્વીકાર્ય છે. બીજા અધ્યાયમાં અર્જુન કહે છે કે કોણ જીતશે એની અમને ખબર નથી અને તેઓને મારીને અમે જીવવાનું પણ નથી ઈચ્છતા. અહીં આપણે એમ સમજવું જોઈએ કે જો પાંડવોનો વિજય નિશ્ચિત હોય અને કૌરવોને માર્યા વગર રાજ્ય મળી જતું હોય તો હું એ લેવા તૈયાર છું. ભગવાન અર્જુનને કહે છે કે તારે તો બંને હાથમાં લાડુ છે. જો યુદ્ધમાં તું માર્યો જઈશ તો તને સ્વર્ગ મળશે અને જીતી ગયો તો તને રાજ્ય મળશે. જો અર્જુનના મનમાં સ્વર્ગ અને સંસારના રાજ્યની થોડીક પણ ઈચ્છા ન હોત તો ભગવાન ભાગ્યે જ એવું કહેત. આથી અર્જુનના હૃદયમાં પ્રતીત થવાવાળો વૈરાગ્ય વાસ્તવિક નહોતો, પરંતુ તેમનામાં પોતાના કલ્યાણની ઈચ્છા છે જે આ શ્લોકમાં પણ દેખાઈ રહી છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ ધાર્મિક એના પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, જેથી દરરોજ શ્રીમદ ભાગવદ્ ગીતાના શ્લોકનું વિવેચન આવે છે તે તમારા સુધી તરત પહોંચી શકે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ.